વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે જીનિયોલોજી, એનો મતલબ કે વંશાવળી. અને પ્રથમ દિવસે આપણે રાજાની વાત કરી, બીજા દિવસે ઇબ્રાહિમના વિશ્વાસની વાત કરી. બંનેના નામ બહુ પર્ટિક્યુલરલી એડ કરવામાં આવે છે. બંનેનો સમયગાળો અલગ અલગ છે, બંનેનું કલ્ચર અલગ અલગ છે, બંનેની કામ કરવાની રીત અલગ છે અને બંનેને અલગ અલગ રીતે બોલાવ્યા છે. પણ છતાં પણ એ બંનેની માટે ઈશ્વર પાસે એક કોમન પર્પસ છે, હેતુ છે. આજે આપણે ત્રીજી કલમથી છઠ્ઠી કલમ જોવાના છે. એમાં 4 સ્ત્રીઓના નામ આવે છે અને આ 4 સ્ત્રીઓ એ કેમ નામ આવ્યા, શા માટે ઈશ્વરે પોતાની વંશાવળીમાં સ્ત્રીઓના નામ આપ્યા, આ સ્ત્રીઓ કોણ હતી, કેવી હતી, શું એમના નામ આવી શકે, એમના નામ કેમ ના આવી શકે, ઘણી બધી બાબતો આપણે થોડા સમયમાં ટ્રાય કરીશું પૂરું કરવાનું. અને અહીંયા લખ્યું છે પ્રમાણે, અને યહૂદાથી તામારને પેટે પેરેસ અને જેરાહ થયા, અને પેરેસથી હેબ્રોન થયો, ને હેબ્રોનથી આરામ થયો, અને આરામથી અમીદાબાદ થયો, ને અમીદાબાદથી નાહસોન થયો, અને નાહસોનથી સલમોન થયો, અને સલમોનથી રાહાબને પેટે બોઆઝ થયો, અને બોઆઝથી રૂથને પેટે ઓબેદ થયો, અને ઓબેદથી યસાઈ થયો, અને યસાઈથી દાઉદ રાજા થયો, અને ઉરિયાની જે પત્ની હતી તેને પેટે દાઉદથી સુલેમાન થયો. આ 3 કલમોમાં બહુ મહત્વની બાબત ઈશ્વર અહીંયા બતાવે છે. 4 સ્ત્રીઓ છે, 4 વુમન. હવે આ 4 સ્ત્રીઓ માટે જો તમે બહુ પદ્ધતિસર જોવા જાઓ તો તમને ખબર પડશે કે આ 4 સ્ત્રીઓ એ બિન યહૂદી હતી. એટલે કે ઈશ્વર જે પ્રજાને પસંદ કરી છે એ પ્રજામાં એ નહોતી આવતી. આઉટકાસ્ટ, એટલે જ્યારે ઇબ્રાહિમને પસંદ કર્યો અને પછી જે આખી દેશ જાતિ બનાવવામાં આવી અને પછી એક સિલેક્શન આવ્યું. પણ અહીંયા આગળ આ જે સ્ત્રીઓ છે એ મૂળ પસંદગીની સ્ત્રીઓ નહોતી. છતાં પણ શા માટે ઈશ્વરે આ સ્ત્રીઓને પોતાના એટલે કે વંશાવળીમાં એમનું નામ આપ્યું? જો તમે યહૂદી હિસ્ટ્રી જોવા જાઓ તો તમને ખબર પડશે સ્ત્રીઓની ગણતરી ક્યાંય ના કરવામાં આવે. સ્ત્રીઓને એ કોઈ વ્યક્તિ તરીકે લીગલી ઓળખાણમાં એમને પસંદ નહોતા કરતા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જમાડે છે 5000ને, ત્યારે એવું લખ્યું છે 5000 પુરુષ, અને પછી પવિત્ર પ્રેરિતોના કૃત્યમાં કહે છે 3000 પુરુષ ઉમેરાયા. તમે જો જ્યાં પણ હશે ત્યાં પુરુષ લખેલું હશે. સ્ત્રી અને બાળકો એ કાઉન્ટમાં નથી આવતા. અને એટલા માટે જ્યારે પણ તમે કોઈ જીનિયોલોજી એટલે કે તમારી વંશાવળી લખવામાં આવે ત્યારે પુરુષનું જ નામ આવે. આપણા ભારતીય કલ્ચરમાં એવું છે, હંમેશા પુરુષ જ આવે. એટલે જે નિયમ હતો એ નિયમની બહાર અહીંયા મારથી કશુંક લખે છે. નિયમની બહાર એ લખે છે કે ભાઈ એણે શું કર્યું, એણે પર્પઝફુલી ઈશ્વરના આત્માથી આ 4 સ્ત્રીઓના નામ લખાયા. હવે આ 4 સ્ત્રીઓની વિશે તમે જાણો તો તમને ઘણું બધું જાણવા મળે કે છે આ 4 સ્ત્રીઓ એટલે કે તમે ઉત્પત્તિ 38 વાંચો, એમાં તામાર વિશે ખબર પડશે. અને યહોશુઆનું પુસ્તક 6 અધ્યાય વાંચજો એટલે તમને રાહાબ વેશ્યા વિશે ખબર પડશે. રાજાઓના પુસ્તકમાં ઉરિયાની પત્નીની વિશે ખબર પડશે, બેરસેબા વિશે. અને રૂથના પુસ્તકમાં તમને રૂથ વિશે ખબર પડશે. તમને ખબર પડશે કે આ 4 સ્ત્રીઓ હતી, એમાંની 3 સ્ત્રીઓ એ સસ્પેક્ટ હતી, અડલ્ટરસ, વ્યભિચાર સાથે જોડાયેલી હતી. એનો મતલબ અનૈતિકતા એમનામાં જબરજસ્ત ભરેલી હતી. તમને કે મને જો આપણી વંશાવળીમાં કે આપણા કુટુંબમાં આવી કોઈ વ્યક્તિનું નામ આપણી સાથે રિલેટ કરવાનું કહે તો ચોક્કસ શરમ આવે, ચોક્કસ આપણે એમ થાય કે કદાચ આ ના હોત તો સારું. આજે પણ આપણે એવા લોકો સાથે આપણી જાતને શું કહેવાય કે જોડતા નથી. આપણા ગામમાં કોઈ સ્ત્રી હોય કે આપણા ગામમાં કે આપણી કંપનીમાં કે આપણે જ્યાં જઈએ છીએ, હરદીએ છીએ, ફરીએ છીએ, ત્યાં આવી કોઈક કેરેક્ટર ધરાવનાર વ્યક્તિ હોય, સ્ત્રી કે પુરુષ, તો આપણે બહુ જ મોટી લાઈન રેખા દોરી દઈએ છીએ કે ભાઈ આપણે એની સાથે એસોસિએટ થવાનું નથી. બીજી બાબત,
આપણા બાળકોને આપણે વોર્ન કરીએ છીએ, ભાઈ આ વ્યક્તિથી દૂર રહેજે, આ વ્યક્તિથી દૂર રહેજે, આ વ્યક્તિથી દૂર રહેજે. હવે જ્યારે માણસો જેને ધિક્કારે છે, ઈશ્વર એને પ્રેમ કરે છે. અને એટલા માટે આ જે વંશાવળી હતી એ તો કૃપાની વંશાવળી હતી. એમાં કૃપા ઉમેરવામાં આવી છે. એમાં મેસેજ ઈશ્વરે આપે છે, કારણ કે ઈશ્વર શું કામ કરવા માટે આવેલા હતા? ઈશ્વર કોઈને સાજાપણું આપવા આવ્યા નથી. સાજાપણું આપ્યું છે ખરું. ઈશ્વર કોઈને ભોજન આપવા માટે આવ્યા, ભોજન આવ્યા નથી. ભોજન આપ્યું છે ખરું, પણ ધેટ વોઝ નોટ અ અલ્ટિમેટ. એ ઈશ્વરનો છેવટનો ગોલ નહોતો, ઉદ્દેશ નહોતો કે ભોજન મળી જાય, તમને સાજાપણું મળી જાય, તમને ભૌતિક આશીર્વાદો મળી જાય. આ બધું ઈશ્વરનો એ છેવટનો ગોલ નહોતો, પણ એ બધું તમને મળે છે. કારણ કે બાઇબલના વચનો પ્રમાણે જેમ તમે ઈશ્વર પાસે જાઓ છો એમ એ પ્રોવાઈડર છે. પણ એની ગેરંટી પણ નથી, કારણ કે જૂના કરારમાં ઘણા બધા જે પ્રભુના સેવકો હતા એમને આ બધું મળ્યું નથી. ઇવન નવા કરારમાં પણ સેવકો જે રહ્યા એમણે પણ બહુ સ્ટ્રગલથી પોતાનું જીવન પસાર કર્યું. એટલે જે ભૌતિકતાની આપણે વાત કરીએ છીએ એમાંની કોઈ પણ બાબત એમને મળી નથી. તો ઈશ્વર શા માટે આવ્યા? તો કે છે ઈશ્વર તો માણસોને પાપથી છોડાવવા આવ્યા. હવે આ ચારે ચાર જો તમે સ્ત્રીઓને જુઓ તો એ બ્રેવ હતી, બહાદુર હતી. એમણે જે કામ કર્યા એ યુનિક કામ હતા, બહુ અજોડ કામ હતા. તમે એમને બરાબર સ્ટડી કરો. એમણે આખી લાઈનને બ્રેક થ્રુ કરી નાખી. એ જે સિસ્ટમ હતી એને તોડી નાખી અને એક પર્પઝમાં એમણે બહુ બહાદુરી બતાવી. ત્યાં એમણે કદાચ મોત પણ આવી શકે એવું હતું. તમારે એવું કર્યું એના જ સસરા સાથે, કારણ કે એને ખબર હતી કે હવે વંશજ થયો નથી, પણ જે વચન પ્રમાણે તો યહૂદાથી સંતાન થાય જરૂરી હતું. પણ હવે અહીંયા આગળ આ સ્ત્રી એ બધી જ બાઉન્ડ્રી તોડે છે. એને જો તમે સમાજની દ્રષ્ટિએ કહેવા જાઓ તો એ બહુ ખતરનાક પાપ હતું. રાહબે પણ એવું જ કર્યું. એ પોતે વેશ્યા હતી અને એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ મને તું બાતમી કરવા માટે અને અમને છુપાવ ને આ બધી બાબતો તમને મળશે ત્યાં. પણ એણે જો એ કામ કરવામાં પોતાના જીવનું જોખમ તેણે આપ્યું. અને એવી રીતે રૂથની પણ વાત કરો, એની પાસે બહુ બધા ઓપ્શન્સ હતા. એને પાછું જઈ શકતી હતી, કુટુંબની સાથે મુલાકાત કરી શકતી હતી, ઘણું બધું એની પાસે હતું. ઇવન બેરસેબાની પાસે પણ જ્યારે રાજાની સિલેક્શન આવી ત્યારે રાજા સામે જઈને ઊભી રહે છે અને સ્ટ્રોંગ બોલ્ડ વુમન એ જઈને ત્યાં કન્ફ્રન્ટ કરે છે રાજાને કે કેમ મારો દીકરો નહીં. અને પછી કારણ કે લાઈનમાં આવવું જરૂરી હતું. અને એટલા માટે આ બહુ જ મહત્વની બાબત છે, કારણ કે ઈશ્વરે એમની અંદર જે બોલ્ડનેસ જોઈ, જે બ્રેવનેસ જોઈ, જે હિંમત જોઈ, એ હિંમત બહુ અનોખી હતી. એમનું કેરેક્ટર, એમનું જીવન, એમની જે આખી પરિસ્થિતિ બહુ અલગ રીતે વણાયેલી હતી. પણ જ્યારે ઈશ્વરના હેતુ પ્રમાણે કરવાનું આવ્યું ત્યારે એમણે પોતાના જીવની પણ પરવા કરી નહીં. અને હવે બાઇબલ એમને રેકગ્નાઇઝ કરે છે, ઓળખે છે, જાણે છે, એમનું નામ લિસ્ટમાં લે છે. કૃપા અને દયા આ બંને વચ્ચે ફરક છે. એટલા માટે મેં તમને કહ્યું કે આ કૃપાની વંશાવળી છે. કૃપા કોને કહેવાય અને દયા કોને કહેવાય હજી આપણે સમજ્યા નથી, કારણ કે આપણા બાઇબલમાં એને બહુ ડિફરન્શિએશન કરવામાં આવ્યું નથી. સમજો કે તમારા ઘરે કોઈક માણસ, કોઈ ભિખારી આવે છે, તમે એને જમાડો છો તો એ તમે એની પર દયા કરો છો. પણ એ જ ભિખારી તમારા ઘરમાં ચોરી કરી જાય, બધો જ સરસામાન લઈ જાય, તમારું બધું લૂંટી જાય અને બીજા દિવસ તમારા ઘરે આવે, હે ને, ભૂખ્યો થઈને આવે અને તમે એને જમાડો, એને કૃપા કહેવાય. તમે ભૂખ્યો આવ્યો છે ને જમાડો છો એને દયા કહેવાય છે. પણ જ્યારે તમારું બધું જ ખરાબ કર્યું હોય છતાં પણ તમે એને ઇન્વોલ્વ કરો તો કે છે એને કૃપા કહેવામાં આવે છે. એમ ઈશ્વર અહીંયા આગળ પાપ સાથે ડીલિંગ કરતા હતા. એટલે જે ખતરનાક પાપ હતા એ પાપમાં પડેલા લોકોના નામ પણ કૃપાથી અંદર ઉમેરવામાં આવે છે. કોઈ શરત નથી. દયામાં ઘણી બધી શરત હોય કે ભાઈ તને હું આપું છું ખરો, પણ કૃપામાં કહેવાય છે કોઈ શરત જ બિનશરતી વાત છે. અને એટલા માટે બાઇબલ કહે છે દેવે જગત પર પ્રેમ કર્યો. હવે તમે કરો કે ના કરો એની કોઈ જ ઈશ્વરને જરૂર નથી. ઈશ્વરનો પાર્ટ, ઈશ્વરની જવાબદારી એ ક્લિયર છે. ઈશ્વર એવું ઈચ્છતા નથી કે તમે પણ કરો. હા, તમે કરશો તો એના બેનિફિટ તમારી પાસે છે,
પણ તમે નથી કરતા તો પણ ઈશ્વર તો તમને પ્રેમ કરે છે. બીજી વાત, એ સૌથી વધારે રિજેક્ટેડ લોકો હતા. આ સ્ત્રીઓ એ સમયમાં સૌથી વધારે એમને ઇગ્નોર કરવામાં આવતી, એમને ગણવામાં જ આવતી નહોતી. ઈશ્વર એમને માન આપે છે. જ્યારે દુનિયામાં એવા લોકો હોય કે કદાચ એમને કોઈ પસંદ જ ના કરતો હોય, પણ ઈશ્વર પાસે એમના માટે યોજના છે. અને એટલા માટે તો આ બાઇબલ છે આપણી પાસે, હે ને. ઇતિહાસ બતાવે છે કે ઈશ્વરે આઉટકાસ્ટ, એનો મતલબ કે જે લોકો કોઈ જ ગણતરીમાં નથી, એમને ઉચક્યા છે. પાછલા દિવસે હું એક જગ્યાએ હતો, હું નામ નથી આપતો કારણ કે ઘણીવાર આપણે ઓનલાઈન શેર કરીએ છીએ. તો એક માણસની સાથે મેં મુલાકાત કરી ત્યારે મને ખબર પડી, એણે સ્ટોરી આપી, પૂછ્યું કેમ તું વિશ્વાસમાં આવ્યો? તો એણે એવું કહ્યું કે મારી માતા રોડ ઉપર કચરો વીણતી હતી, અમારી પાસે એક પછી બીજા ટંક ખાવાના ફાંફા હતા, પણ કે છે કોઈક દ્વારા મારી પાસે સુવાર્તા આવી, હું ભણ્યો અને અત્યારે હું વિદેશમાં વર્ષમાં એક જ વાર જાઉં છું. મને ઈશ્વરે એવું જ્ઞાન આપ્યું, મારો દર મહિનાનો 3.5 લાખ રૂપિયા પગાર છે અને હું એ પગાર ઈશ્વરની સેવામાં વાપરી રહ્યો છું અને સાથે સાથે પાળક તરીકે કામ કરી રહ્યો છું. તમે જુઓ કેટલું ગજબ કામ થયું. ઈશ્વરે આ ઝૂંપડપટ્ટીમાં પડેલા એક ભિખારી સમાન કુટુંબની મુલાકાત લીધી અને આજે 20-25 વર્ષ પછી એ જ લોકો અનેક લોકોને મદદ કરી રહ્યા છે. અને અહીંયા આગળ આ બાબત આપણે શીખવા જેવી છે. આપણો ઈશ્વર એ પાપ સાથે ડીલ કરે છે અને એટલા માટે એમની શરૂઆતમાં જ એવી ખતરનાક બાબતો મૂકવામાં આવી. જ્યારે આ 4 સ્ત્રીઓને તમે અંદર જાણો ને ત્યારે તમને ખબર પડશે, ઈશ્વર જો રાહાબને પસંદ કરી શકતા હોય, તામારને પસંદ કરી શકતા હોય, રૂથને કહેવામાં આવેલું કે ભાઈ 10મી પેઢી સુધી પણ મારા મંડપમાં ના આવે, અને બેરશેબાને પસંદ કરી શકતા હોય, તો ઈશ્વર ગમે તેને પસંદ કરી શકે છે. ઈશ્વર માટે કોઈ પણ બાબત અઘરી નથી, કોઈ પણ પાપ ખતરનાક નથી, કોઈ પણ પરિસ્થિતિ કઠિન નથી. ઘણી બધી વખત આપણે આપણી જાતને વિડ્રો કરીએ છીએ, એટલે કે આપણે પાછી રાખીએ છીએ કે ભાઈ હું આવો છું, આવી છું, આવો છું. ના, ઈશ્વર તો એ જે તે પરિસ્થિતિ છે, કારણ કે ઈશ્વર દયા નથી કરતા, ઈશ્વર કૃપા કરે છે. સમજો, મેં તમને કહ્યું પ્રમાણે દયા તો કોઈ પણ માણસ કરી લેશે કારણ કે એમાં શરત છે, પણ કૃપામાં કોઈ પણ શરત નથી. અને એટલા માટે ઈશ્વરે એની વંશાવળીમાં આ સ્ત્રીઓને મૂકી. ઈશ્વરની પરાકાષ્ઠા છે, પ્રેમની પરાકાષ્ઠા. એ જો જોવી હોય તો આ 4 સ્ત્રીઓની તમારે જોવી પડે. ઈશ્વર કેવો પ્રેમ કરે છે એ પણ જોવું હોય તો આ 4 સ્ત્રીઓની લાઈફને તમારે સ્ટડી કરવી પડે. અને એ જ સંદેશ આજે હું તમને આપવા માગું છું. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી તમે ભલે પસાર થતા હોય, પણ તમારી પાસે એક એવા ઈશ્વર છે જે ઈશ્વર હંમેશા પ્રેમ કરે છે. તમે પ્રેમ કરો કે ના કરો, તમે એ ઈશ્વરની આજ્ઞા પાળો કે ના પાળો, તમે ઈશ્વરના પ્રમાણે જીવન જીવો કે ના જીવો, એ સેકન્ડ બાબત છે. જો એવું કરશો તો તમને પ્લસ પોઈન્ટ મળશે, પણ ઈશ્વરનો પ્રેમ ઓછો થતો નથી. એ તો હંમેશા એવા જ છે, કારણ કે એટલા માટે તો લખ્યું છે એ આપણા પિતા છે, ઓ આકાશમાં ને અમારા બાપ. એ ઈશ્વર નથી રહ્યા, હવે પિતા બન્યા છે. અને પિતા પાસે ક્યારેય પણ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયમાં, કોઈ પણ સંજોગોમાં એ જઈ શકે છે. અને આ હિંમત આપણે કેળવવાની છે. ત્રીજી ને છેલ્લી બાબત આમાં એડ કરવા માગું છું, આપણે પણ એવું કશું કરીએ કે જેના કારણે જ્યારે ઈશ્વરનું બીજું આગમન થાય ને ત્યારે આપણું નામ એ બહુ હાઇલાઇટ કરવામાં આવે. આપણું જીવન ભલે ગમે તેવું હોય, પણ એક કામ તો કરીએ, કંઈક તો કરીએ, કંઈક તો એવું કામ કરીએ કે જેથી ખબર પડે કે આ એક એવો વ્યક્તિ હતો, આ એક એવી સ્ત્રી હતી, આ એવો એક પુરુષ હતો જેણે ઈશ્વર માટે ઘણું બધું કરી નાખ્યું. આપણા ગામમાં એવું ઓળખાણ હોવું જોઈએ. ચીલાચાલુ નહીં બનવાનું, સીધા સાદા નહીં બનવાનું. એવું કામ કરીએ આપણે કે જે એક ડ્રાસ્ટિક ચેન્જીસ લાવે. આપણામાં એક જોશ દેખાવો જોઈએ, હિંમત દેખાવી જોઈએ, આપણામાં એક ઈશ્વર પ્રત્યેનો એક પેશન દેખાવું જોઈએ. કારણ કે આપણે સીધા સાદા માણસો નથી, આપણી ઉપર તો ઈશ્વરનો જબરજસ્ત હાથ છે, પાવર છે. આપણું શરીર તો એનું મંદિર છે અને પરાક્રમથી ભરપૂર લોકો છીએ. સીધા સાદા લોકો કરતાં આપણે બહુ ઊંચું જીવન જીવે છે અને એ જ પ્રમાણનું લાઈફસ્ટાઈલ આપણું બનાવવું પડશે. અને આ 4 સ્ત્રીઓ આપણને આજે પડકાર આપે છે. તમે જઈ શકો છો ગમે ત્યારે, અને ઈશ્વર ગમે ત્યાંનો ઉપયોગ કરી શકે છે. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.